બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ. ઠાકર અને પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિહોરી પાટણ નાળા પાસે બાઇક ચાલકોને સેફટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ઉત્તરાયણ પર્વ પૂર્વે શિહોરી પોલીસ એલર્ટ મોડમાં ચાઇના દોરી બાબતે કડક વલણ. શિહોરી પતંગ સ્ટોલ ઉપર બોર્ડ લાગ્યા, મહેરબાની કરીને કોઈએ ચાઇના દોરી વેચવી નહીં. જોકે ચાઇના દોરી માનવ અને પશુ પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે હવે શિહોરી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો મુજબ વાહનોના કાગળ સાથે રાખવા અને નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું અને શિહોરી બજારમાં દરેક પતંગના સ્ટોલ ઉપર ચાઇના દોરીની તપાસ કરવામાં આવી હતી અને વેચાણ કરતા લોકોને ચાઇના દોરી તેમજ તુક્કલ ન વેચવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ઉત્તરાયણ પર્વને, ત્યારે હવે શિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા માર્ગ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દરેક વ્યક્તિ પોતે કાયદાનું પાલન કરે એવા પ્રયત્નો કર્યા હતા. જો કે પોલીસે એક સૂત્ર પણ આપ્યું છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સમગ્ર અહેવાલ લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ, થરા.